હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ધોરણ 11 કોમર્સમાં સ્વાગત છે. મિત્રો, હું વાઘેલા ભગવતી ભગવાનને પ્રાર્થના કરીશ કે આપ દરેક વિદ્યાર્થી મિત્રોને કોરોના મહામારી સામે લડવાની શક્તિ આપે અને આપનું સ્વાસ્થ્ય સારું રહે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિશે ભણીશું. એ પહેલાં આપણે ધ્યાન આપીએ કે ધોરણ 10 પછી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ એમ 3 ભાગમાં વિભાજિત થઈ જાય છે. તો આપણે કોમર્સ લઈએ તો એમાં ટોટલ 6 સબ્જેક્ટ આવે અને કોમ્પ્યુટર અને એસપી વિષય અથવામાં આવે છે. બાકીના 6 વિષય મિત્રો કમ્પલસરી છે. ધોરણ 10ની અંદર આપણે જોઈએ તો ઇંગ્લિશ, ગુજરાતી આ સબ્જેક્ટ આવતા હતા. ધોરણ 11માં પણ આ સબ્જેક્ટ આવે છે. એની સાથે સાથે વાણિજ્ય વ્યવસ્થા, ગુજરાતી આવી જાય, ઇંગ્લિશ આવી જાય, વાણિજ્ય વ્યવસ્થા આવી જાય, અકાઉન્ટ્સ આવી જાય એટલે કે નામાના મૂળ તત્વો. એ પછી સ્ટેટ આવી જાય છે અને ઇકોનોમિક્સ આવી જાય છે એટલે કે અર્થશાસ્ત્ર. તો આપણે જોઈએ કે કોમર્સ વિષય લઈએ તો એમાં ધંધાકીય બાબતોને લગતું આવી જાય. અકાઉન્ટ્સ તો એની અંદર નામું લખવાનું હોય છે, એમાં બધા હિસાબો આવે છે. સ્ટેટમાં પણ એ રીતે આપણે જોઈએ. તો ધોરણ 10 પછી જો તમે કોમર્સ રાખો છો તો આ કોમર્સમાં આપણે જોઈએ તો ધંધાકીય બાબતો રિલેટેડ સ્ટડી કરવામાં આવે છે. આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિશે આજે ભણીએ. તો ભણવાની શરૂઆત કરતાં પહેલાં જ આપણે મા સરસ્વતીને પ્રાર્થના કરીશું. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. હે સરસ્વતી માતા, હું તમને નમન કરીને ભણવાની શરૂઆત કરું છું. તમે મારી ઉપર પ્રસન્ન થાઓ અને મારા લક્ષ્યાંકોને સિદ્ધ કરવામાં મને મદદરૂપ થાઓ. એ સાથે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સમાં જે મેં તમને 6 વિષય કીધા એમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આવી જાય છે. હવે આ વિષયની અંદર કઈ કઈ બાબતો ભણવામાં આવે છે એ આપણે જોઈ લઈએ. તો તમને બુક્સ મળી ગઈ છે તો એમાં તમે શરૂઆતના પેજમાં જે અનુક્રમણિકા, એમાં આપણે બધા ચેપ્ટરો વિશે નજર કરીએ કે અનુક્રમણિકામાં કયા કયા ચેપ્ટરો આવે છે. એમાં પહેલું ચેપ્ટર આવી જાય કે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. મેં તમને કીધું કે કોમર્સ વિષયની અંદર શું આવે છે? ધંધાકીય બાબતો રિલેટેડ. તો બિઝનેસ રિલેટેડ પ્રવૃત્તિઓ વિશે ભણવાનું. તો ધંધાનું, તમે કોઈ પણ બિઝનેસ કરો છો, કોઈ પણ ધંધાની શરૂઆત કરી છે, તેનું સ્વરૂપ કેવું છે? હવે એ સ્વરૂપ, એમાં પણ તમારો પર્પઝ, તમારો હેતુ, તમારું લક્ષ્ય અને કાર્યક્ષેત્ર કેટલું વિસ્તૃત છે એ પ્રમાણે પહેલા ચેપ્ટરમાં આપણને માહિતી બધી ભણવાની છે. એ સાથે બીજું ચેપ્ટર છે ધંધાકીય સેવાઓ ભાગ 1, ધંધાકીય સેવાઓ ભાગ 2. એ પછી માહિતી સંચાર એટલે શું, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 1, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2, જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, આંતરિક વેપાર,
નેક્સ્ટ આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરિક વેપાર એટલે કે દેશની અંદર જ થતો વેપાર. તો એમાં પણ ઘણી બધી માહિતી આવી જાય છે. આપણને આખા ચેપ્ટર વાઇઝ સમજાવ્યું છે. આંતરરાષ્ટ્રીય વેપાર કોઈ સીમા કે સરહદ આપણા દેશની બહાર એક આપણો દેશ અને જે બીજા દેશ છે એ વચ્ચે જો વેપાર થાય છે તો એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. ધંધાની સામાજિક જવાબદારી. મિત્રો, આપણે કોઈ પણ બિઝનેસ સ્થાપિત કર્યો છે, આપણું કાર્ય સારું ચાલે છે, આપણને પ્રોફિટ મળે છે, તો એને ધ્યાનમાં રાખીને જે લાસ્ટ ચેપ્ટર છે કે ધંધાની સામાજિક જવાબદારી શું છે, તમારી કોઈ રિસ્પોન્સિબિલિટી ઉદ્ભવે છે તમારા દેશ પ્રત્યે, સમાજ પ્રત્યે, સમાજના લોકો જે છે એ જ તમારી પ્રોડક્ટ ખરીદશે અને તમને નફો મળશે. બરાબર છે? એટલે લાસ્ટ ચેપ્ટર મહત્ત્વનું છે, ધંધાની સામાજિક જવાબદારી. હવે આપણે જોઈએ કે આ જે સબ્જેક્ટ છે એ થિયરી છે. કોઈને ઇન્ટરેસ્ટ હોય પ્રેક્ટિકલમાં સમ્સ ગણવામાં, કોઈને થિયરીમાં ઇન્ટરેસ્ટ ના પણ હોય, પણ આપણા સબ્જેક્ટ છે આપણે માર્કિંગ કરવાનું છે કે આપણે પર્સન્ટેજ સારા લાવવા છે. 11 કોમર્સ એ આપણું બેઝિક છે ધોરણ 12 કોમર્સમાં એન્ટ્રી માટેનું. તો આની સમજ હશે તો જ આપણે સારી એવું પર્સન્ટેજ કવર કરી શકીશું ધોરણ 12માં. એટલે મિત્રો, ઇન્ટરેસ્ટ તો બધા જ વિષયોમાં રાખો, જે આપણે 6 વિષય આવે છે એમાં. બરાબર છે? જોઈએ, પહેલું ચેપ્ટર છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. મિત્રો, આપણે આ વિડીયોમાં થોડું ભણીશું, પણ એને તૈયાર થઈ જાય એ રીતે સમજીશું. જુઓ, આ પ્રકરણમાં તમે શું શીખશો જે આપણને કોષ્ટક કરીને આપ્યું છે. બરાબર છે? તો આ ચેપ્ટરમાં ધંધાનું સ્વરૂપ, હવે આપણે બિઝનેસ સ્થાપિત કર્યો છે, બરાબર છે, એનું સ્વરૂપ, હેતુ, આપણે બિઝનેસ સ્થાપિત કર્યો છે તેનો પર્પઝ, લક્ષ્ય શું છે આપણું, અને એનું કાર્યક્ષેત્ર કેટલા પ્રમાણમાં વિસ્તૃત છે. આપણે એ રીતે જોઈએ તો આર્થિક પ્રવૃત્તિ. હવે ધંધો સ્થાપિત કર્યો છે તે પ્રવૃત્તિ કેવી છે? આર્થિક પ્રવૃત્તિ છે. કારણ કે ધંધો સ્થાપિત કર્યો છે તો ધંધો શેના માટે કરીએ છીએ? નફો કમાવા માટે કરીએ છીએ. નેક્સ્ટ, બીજો મુદ્દો છે એમાં બિન આર્થિક પ્રવૃત્તિ. શરૂઆતમાં જ પ્રસ્તાવના પછી આપણે ડિટેલ જોઈશું કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું. નેક્સ્ટ, ત્રીજો મુદ્દો છે કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. બરાબર છે? આપણે જોઈ લીધું આર્થિક પ્રવૃત્તિ એટલે શું, બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું. આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ વિશે સમજણ મેળવ્યા પછી આપણે ત્રીજો મુદ્દો જોઈશું કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. મિત્રો, કમ્પેરિઝન કરવાની છે કે આર્થિક પ્રવૃત્તિ કોને કહીશું અને બિન આર્થિક પ્રવૃત્તિ કહીશું. જો આપણને આ સમજાવતા દરમિયાન તમને ખ્યાલ આવી જશે આગળ પ્રસ્તાવના પછીના જે મુદ્દા, તો પછી આપણો જે વિડીયો છે સક્સેસફુલ છે એમ કહીશું. બરાબર છે? આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત એટલે કે બંનેની શું છે? કમ્પેરિઝન જોવાની છે. નેક્સ્ટ જોઈશું આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. હવે જુઓ, આપણે જોયું આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું. તો આર્થિક પ્રવૃત્તિ હું તમને ઇનડાયરેક્ટલી કહી દઉં કે નફો કમાવાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિ કેવી છે? કાયદેસરની. આ મિત્રો ડેફિનેશન આવી ગઈ છે આર્થિક પ્રવૃત્તિની. બરાબર છે? ખ્યાલ આવે કે ના આવે હજી તો આપણે ડિટેલ જોવાની બાકી છે ચેપ્ટરમાં. આ તો તમને મૂળ માહિતી આપું છું કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ એટલે શું. હવે મિત્રો, બિન આર્થિક પ્રવૃત્તિ કે કોઈ સમાજ સેવાના હેતુથી કરો છો, એમાં તમારે નફો કમાવો નથી, નફો કમાવાનો હેતુ નથી, તો મિત્રો આપણે એને ગેઇન ગણતરી કરી શકીશું નહીં, નફામાં ગણતરી કરી શકતા નથી. એટલે આવી પ્રવૃત્તિ કેવી છે? બિન આર્થિક પ્રવૃત્તિ. તો આપણે ધંધાકીય એકમ, આપણે કોમર્સ સ્ટુડન્ટ છે, ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ કરીએ છીએ તો શેના માટે કરીએ છીએ? નફો કમાવા માટે કરીએ છીએ. તો આ તો થઈ ગયું આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ. એ પછી બંનેની કમ્પેરિઝન જોયા પછી આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. મિત્રો,
આપણે આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ એની કમ્પેરિઝન સુધી જોઈશું, બરાબર. પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે શું જોઈશું? આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. તો પણ આપણે અહીં ધ્યાન આપી દઈએ કે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર કેટલા છે? 3 પ્રકાર છે. કયા કયા છે? ધંધો, વ્યવસાય અને રોજગાર. એકવાર ફરીથી યાદ રાખવું, આર્થિક પ્રવૃત્તિ આપણે ધંધાકીય એકમમાં આપણે હવે પછીની પ્રવૃત્તિઓ કેવી કરીશું? નફો ગેઇન કરવો છે, નફો કમાવાની પ્રવૃત્તિ છે. એટલે આર્થિક પ્રવૃત્તિ જ કરવી છે, સમાજ સેવા કરવી છે, તો એમાં આપણે પ્રોફિટ ગેઇન કરીશું નહીં અને એને આપણે ગણતરીમાં પણ લેતા નથી. તો આર્થિક પ્રવૃત્તિના પ્રકાર કેટલા અને કયા કયા? આર્થિક પ્રવૃત્તિના પ્રકાર 3 છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. તો મિત્રો હવે આપણે એક મુદ્દો પકડીએ આર્થિક પ્રવૃત્તિના પ્રકારમાં. પહેલું ધંધો. તો આ ચેપ્ટરમાં આર્થિક પ્રવૃત્તિને લગતું તો એનો અર્થ અને વ્યાખ્યા આવી જશે. બીજો મુદ્દો એની લાક્ષણિકતા આવી જશે. ત્રીજો એનો હેતુ. કોઈ પણ બિઝનેસ કરો છો તો એનો પર્પઝ શું છે? એ બિઝનેસના લક્ષણો શું છે? એનો કોઈ અર્થ તો હશે, એની કોઈ ડેફિનેશન તો હશે. યસ, ઓબ્વિયસલી. તો આપણે એને ત્યાં શ્યોર કરવાની છે, જોવાની છે. ધંધાકીય જોખમો. હવે કોઈ પણ બિઝનેસ કરીએ છીએ ને મિત્રો, તેમાં જોખમો રહેલા છે. તો ધંધાકીય એકમને કયા કયા જોખમો નડે છે એ પણ આપણે માહિતી રાખવાની છે. ધંધો. તો ધંધાનો અર્થ, વ્યાખ્યા, લક્ષણો, હેતુ, ધંધાકીય જોખમો જોયા પછી ધંધાકીય જોખમોના કારણો. જોખમ ઉદ્ભવે છે તો એવું કારણ શું છે કે ત્યાં જોખમ ઉદ્ભવ્યું છે? એનું કંઈક તો કારણ હશે અને કારણ મળશે તો આપણે એનું સોલ્યુશન પણ મળશે જ. એટલે ધંધાકીય જોખમના કારણો જોયા પછી એ કારણો પર આપણે એનું સોલ્યુશન લાવી શકીએ છીએ. નેક્સ્ટ, વ્યવસાય. આપણે શું જોઈએ છીએ? આર્થિક પ્રવૃત્તિના પ્રકાર જોઈએ છીએ. એમાં ધંધો જોઈ લીધો, એ પછી વ્યવસાય, આર્થિક પ્રવૃત્તિનો બીજો પ્રકાર કે વ્યવસાય. વ્યવસાયનો અર્થ અને એના લક્ષણો આવશે. રોજગાર. તો એમ જ રોજગારનો અર્થ, એના લક્ષણો અને ધંધો, વ્યવસાય અને રોજગાર વચ્ચેની તુલનાઓ. બરાબર છે. આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. કયા કયા છે? ધંધો, વ્યવસાય અને રોજગાર. એ પછી રોજગારની અંદર કઈ કઈ બાબત આવે છે? 3 બાબત આવે છે. વ્યવસાયમાં કઈ બાબત આવે છે? 2 બાબત આવે છે. અને ધંધામાં કેટલી બાબત આવે છે? 5 બાબત આવે છે. તો રોજગારમાં જોઈએ તો રોજગારનો અર્થ, રોજગારના લક્ષણો અને ધંધો, વ્યવસાય અને રોજગારની તુલના. 3ની કમ્પેરિઝન આપણે જોઈશું. પણ મિત્રો આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર એ આપણે નેક્સ્ટ બીજા વિડીયોમાં કમ્પ્લીટલી જોઈશું. અત્યારે તો આપણે પ્રસ્તાવનાની ડિટેલ બાકી છે ભણવાની. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? અને આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. આજે 3 બાબત આપણે અત્યારે સમજીને વિચારીને ભણીશું અને અત્યારે ને અત્યારે તૈયાર કરી દઈશું. બરાબર છે. આપણે ખાલી આ ચેપ્ટરમાં કઈ કઈ માહિતી આવે છે એ જોતા હતા ને. તો એમાં આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ આવી ગઈ છે. એમાં વ્યવસાય, રોજગાર અને ધંધો આવી ગયો છે. એ પછી નેક્સ્ટ ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ કર્યું છે. આપણે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર જોઈ ગયા, તો આપણી હવે ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ કરતાં આપણને જોવા મળે તો એનું વર્ગીકરણ 3 બાબતે કે વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણમાં શું આવે છે? વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. તો જેમ આપણે અહીં જોઈ ગયા છીએ કે આર્થિક પ્રવૃત્તિના પ્રકારમાં ધંધો, વ્યવસાય અને રોજગાર આવે છે. એના પણ અર્થ હતા, એના પણ લક્ષણો હતા, એમની ડિટેલ્સ હતી. તો એમ ધંધાકીય પ્રવૃત્તિનું જે વર્ગીકરણ આવે છે એમાં વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. તો વેપારનો અર્થ અને એના લક્ષણો અને એના પ્રકારો, વાણિજ્ય એનો અર્થ, એના લક્ષણો અને વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત જોઈશું. એ જ રીતે ઉદ્યોગનો અર્થ અને એનું વર્ગીકરણ જોઈશું. બરાબર છે. આટલું બધું ડિટેલ અત્યારથી તમારે સમજવાની જરૂર નથી. આ તો ખાલી આપણે પહેલા ચેપ્ટરમાં કેટલી ડિટેલ્સ ભણવાની છે એ તમને મેં કહી દીધી. હજી આપણે આજે થોડુંક જ ભણીશું અને એને યાદ પણ રાખીશું. શું ભણીશું? આર્થિક પ્રવૃત્તિ. નેક્સ્ટ બીજું બિન આર્થિક પ્રવૃત્તિ શું છે અને એ વચ્ચેનો તફાવત જોઈશું. ચલો આપણે શરૂઆત કરીએ ચેપ્ટરની. હવે જોઈએ આપણે એમાં ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. પ્રસ્તાવના.
સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વ્યાપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. સમગ્ર વિશ્વમાં જે કંઈ આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ આપણે, બરાબર છે, આર્થિક પ્રવૃત્તિઓ થાય છે અને બિન આર્થિક પ્રવૃત્તિ થાય છે, પણ જે એવું કીધું છે કે સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વ્યાપાર અને વાણિજ્યને કેવું રાખે છે? જીવંત રાખે છે. કઈ પ્રવૃત્તિ વ્યાપાર અને વાણિજ્યને જીવંત રાખે છે? આર્થિક પ્રવૃત્તિ. તમારા શહેર અથવા તો ગામમાં કુંભાર, લુહાર, વણકર, મોચી આર્થિક પ્રવૃત્તિ દ્વારા આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવતા હોય છે. હવે આપણે શરૂઆતથી જોઈએ કે આર્થિક પ્રવૃત્તિ ગામડાના વિસ્તારોમાં થાય છે. યસ, તો ગામડાના વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિ કઈ રીતે? તો ભાઈ ગામ કે શહેરની અંદર કોઈ પણ કુંભાર છે, એનું કાર્ય છે, કુંભાર એનું કાર્ય કરે છે, બરાબર છે, એ પછી એ વસ્તુ વેચે છે અને પછી રકમ કમાય છે, વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરે છે અને નફો કમાય છે. તો આ પ્રવૃત્તિ કેવી છે? આર્થિક પ્રવૃત્તિ છે. લુહાર એ પણ એનું કાર્ય કરે છે અને નફો કમાવે છે વેચીને વસ્તુ, બરાબર છે, તો આ પણ એક આર્થિક પ્રવૃત્તિ. વણકર, મોચી આ બધા જ પ્રવૃત્તિઓ કરે છે. કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે. હવે જો આર્થિક પ્રવૃત્તિ એટલે શું એ બાબત આવી ગઈ છે કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવતા હોય છે. શું મેળવે છે? આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવે છે. શહેરમાં નાના મોટા કારખાનાઓમાં કામદારો કામ કરીને રોજગાર મેળવે છે. આપણા શહેરની અંદર નાના મોટા જે બી કારખાનાઓ જોઈએ એમાં જે કામદારો છે કાર્ય કરે છે અને કાર્ય કરીને પછી શું મેળવે છે? રોજગાર મેળવે છે. આ બધી જ પ્રવૃત્તિઓ કેવી છે? આર્થિક પ્રવૃત્તિ છે, બરાબર. કંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે, કંઈ પણ કાર્ય કરે છે ને પછી શું મેળવે છે? આર્થિક વળતર મેળવે છે. તો આ પ્રવૃત્તિ મિત્રો કેવી છે? આર્થિક પ્રવૃત્તિ છે, જેનો ઉદ્દેશ્ય આર્થિક ઉપાર્જનનો છે. હવે આ કોઈ પણ કાર્ય કર્યું છે તેનો ઉદ્દેશ્ય, એનું પર્પઝ, આપણું લક્ષ્ય શેનું છે? નફો કમાવાનો છે, રકમ કમાવાની છે. એટલે શું કીધું છે? આર્થિક ઉપાર્જનનો છે. કોનો ઉદ્દેશ? આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ. કયું કાર્ય? કે ભાઈ કુંભાર, લુહાર, વણકર, મોચી જે કાર્ય કરે છે ને પછી નફો કમાવે છે, એ પણ પ્રવૃત્તિ કેવી છે? આર્થિક પ્રવૃત્તિ છે. શહેરના નાના મોટા કારખાનાઓમાં જે પણ કામદારો કરે છે, કાર્ય કરીને શું મેળવે છે? રોજગાર મેળવે છે. તો આ પ્રવૃત્તિ કેવી છે? આર્થિક પ્રવૃત્તિ છે. એટલે જ કીધું છે જેનો ઉદ્દેશ્ય શું છે? આર્થિક ઉપાર્જનનો છે, નફો કમાવાનો છે. ધંધો એ નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. મિત્રો, જ્યારે બીએનો વિડીયો ચાલતો હોય ને ત્યારે તમારે બુક્સ લઈને બેસવી અને એની સાથે પેન્સિલ પણ રાખવી અને હું જ્યારે પણ કહું તો એ બાબત તમારે ટીક કરી લેવી, પેન્સિલથી અંડરલાઇન કરવી. એકવાર ફરીથી, ધંધો એ નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. ધંધો એ શું છે? નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. ધંધા ઉપરાંત વ્યવસાય અને રોજગાર પણ આર્થિક પ્રવૃત્તિના જ પ્રકાર છે. ટીક કરજો કે ધંધા ઉપરાંત આપણે વ્યવસાય કરીએ છીએ કે રોજગાર કરીએ છીએ, એ પણ શું છે? આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે. આપણે આ ચેપ્ટરમાં કઈ કઈ માહિતી ભણશું એની અંદર આવી ગયું છે વ્યવસાય કે રોજગાર. તો વ્યવસાય અને રોજગાર એ પણ શું છે? આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે. જો આની અંદર ડેફિનેશન આવી ગઈ છે કે ધંધો એ નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. ધંધા ઉપરાંત વ્યવસાય અને રોજગાર પણ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે. આર્થિક પ્રવૃત્તિના પ્રકાર કેટલા અને કયા કયા છે? તો ધંધો, વ્યવસાય અને રોજગાર આ બધું શેમાં આવી જાય છે? આર્થિક પ્રવૃત્તિના પ્રકારમાં આવી જાય છે. માનવીની જરૂરિયાતોમાં સતત વધારો થતો જાય છે. હવે જુઓ મિત્રો, માનવી, વ્યક્તિ, એની જરૂરિયાતમાં શું છે? સતત વધારો થતો જાય છે. આવું કેમ કીધું છે? હવે આપણે નોર્મલી વ્યક્તિ જોઈએ કે આપણી પાસે ટુ વ્હીલર્સ છે. આપણે નાના હતા ત્યારે સાયકલ ચલાવતા, સાયકલની જરૂર હતી. હવે મોટા થયા ત્યારે આપણને ડિમાન્ડ વધે છે ટુ વ્હીલરની. જેમ જેમ જરૂરિયાતમાં વધારો થાય છે એમ આપણને મોજ શોખની વસ્તુની પણ જરૂર પડે છે. એટલે કીધું છે
કે માનવીની જરૂરિયાતોમાં શું થાય છે? સતત વધારો થતો જાય છે. આ જરૂરિયાતો સંતોષવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે. આ બધી જ આપણી જરૂરિયાતોને સંતોષવા માટે વ્યક્તિ શું કરે છે? આર્થિક પ્રવૃત્તિ કરે છે. બરાબર છે. આપણી પાસે રકમ જ નહીં હોય તો આપણે કંઈ ખરીદી શકવાના નથી. આપણને કંઈ જરૂર છે વસ્તુ ખરીદવાની તો એના માટે આપણે રકમ તો લાવવી પડશે ને. તો એના માટે આપણી જે જરૂરિયાતને સંતોષવા માટે આપણે કેવી પ્રવૃત્તિ કરવી પડે છે? આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ખેડૂત અનાજનું શું કરે છે? ઉત્પાદન કરે છે. જો ખેડૂત એનું કાર્ય શું છે કે અનાજનું ઉત્પાદન. હવે એ અનાજનું ઉત્પાદન કરીને વેચાણ કરશે અને શું મેળવશે? રકમ મેળવશે અને એથી પછી એનું જે બી જીવન ધોરણ એનું ઘર ચાલશે. આપણે એ રીતે જોઈએ તો ખેડૂતનું કામ શું છે કે ભાઈ અનાજનું ઉત્પાદન કેમ કરે છે? એની જરૂરિયાતને સંતોષવા માટે ખેડૂત પણ શું કરશે? અનાજનું ઉત્પાદન કરશે. અસીલવતી કેસ લડીને વકીલ. વકીલ શું કરે છે? અસીલ જેને માટે કેસ લડે છે, જે કોઈ પણ પોતાની બાબત સ્પષ્ટ કરે છે વકીલ પાસે. એટલે જે અસીલ છે એના વતી કોણ લડે છે? કેસ વકીલ લડે છે. અને કોની પાસેથી? અસીલ પાસેથી ફી વસૂલ કરે છે. તો વકીલનું કાર્ય શું છે? કેસ લડવાનું છે અને રકમ અસીલ વતી વસૂલ કરે છે. તો વકીલ અસીલ વતી કેમ કેસ લડે છે? બરાબર છે. એની પણ જરૂરિયાત છે એને બાબતે જે બી છે અસીલને એનું સોલ્યુશન લાવવા માટે. તો એ વ્યક્તિ વતી વકીલ એની ડિગ્રી પ્રમાણે શું કરે છે? એનું કાર્ય કેસ લડવાનું છે. તો એ કેસ લડે છે અને પછી કોની પાસેથી? અસીલ વતી ફી મેળવે છે. તો વકીલનું કાર્ય શું છે? કેસ લડવાનું છે કાર્ય અને પછી એ ફી મેળવે છે. તો વકીલ કેમ ફી મેળવે છે? એ પણ પોતાનું જીવન ધોરણ ઉપર લાવવા માટે, પોતાની જરૂરિયાત સંતોષવા માટે. બરાબર છે. આ રીતે તો આ બધી પ્રવૃત્તિઓ મિત્રો કેવી છે? આર્થિક પ્રવૃત્તિ છે. એટલે અત્યારે આપણે જોઈએ છે આર્થિક પ્રવૃત્તિ વિશે. કામદાર કારખાનામાં કામ કરી વેતન મેળવે છે. કામદાર શું કરે છે? કારખાનામાં કામ કરીને વેતન મેળવે છે. તો કામદાર કારખાનામાં કામ કરીને વેતન કેમ મેળવે છે? એની જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે એ રકમ એકઠી કરશે અને એ કાર્ય કરશે ત્યારે તો એને રકમ મળશે. આ બધી જ પ્રવૃત્તિઓ પાછળનો ઉદ્દેશ નાણાકીય વળતર મેળવવાનો છે. આપણે જોયો વકીલ કેસ લડે છે અસીલ વતી, ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે, કામદાર કારખાનામાં કાર્ય કરે છે. તો આ બધી જ પ્રવૃત્તિઓ પાછળનો ઉદ્દેશ્ય મિત્રો શું છે? નાણાકીય વળતર મેળવવાનો છે. હવે એટલે જ કીધું કે નાણાકીય વળતર મેળવવાનો ઉદ્દેશ્ય છે. તેથી પ્રવૃત્તિઓને કેવી પ્રવૃત્તિ કીધી છે મિત્રો? આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવી છે. તો આ જે આપણે પ્રસ્તાવના જોયું તેમાં આર્થિક પ્રવૃત્તિની માહિતી આવી ગઈ કે ભાઈ આર્થિક પ્રવૃત્તિમાં શું આવી જાય છે. બરાબર. સમાજમાં અમુક વ્યક્તિઓ આર્થિક લાભ અથવા તો નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિઓ કરે છે. જો પ્રસ્તાવનાની અંદર જે પહેલો પેરેગ્રાફ આપણે જોયો એ પેરેગ્રાફ આર્થિક પ્રવૃત્તિ વિશે સમજાવ્યું છે. હવે નેક્સ્ટ બીજો પેરેગ્રાફ એની અંદર બિન આર્થિક પ્રવૃત્તિ વિશે સમજાવ્યું છે. સમાજમાં અમુક વ્યક્તિઓ આર્થિક લાભ અથવા તો નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિ કરે છે. અમુક વ્યક્તિઓ શું કરે છે? આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાનો એમનો પર્પઝ હોતો નથી. એમનો પર્પઝ શું છે? એમનું લક્ષ્ય શું છે મિત્રો? સમાજ સેવા કરવાનું, લોકોને મદદરૂપ થવાનું. એ કાર્ય કરીને એ લોકો પૈસા મેળવતા નથી. એટલે જ સમાજમાં અમુક વ્યક્તિઓ આર્થિક લાભ અથવા તો નાણાકીય વળતર મેળવવાના હેતુ વગરની પ્રવૃત્તિઓ કરે છે. દાખલા તરીકે હવે એનું એક્ઝામ્પલ શું હોઈ શકે મિત્રો? તો સમાજસેવક છે. તો સમાજસેવક સમાજ સેવાના ઉદ્દેશ્યથી કામ કરે છે. સમાજસેવક શું કરે છે?
સમાજ સેવાના ઉદ્દેશ્યથી કામ કરે, સમાજના લોકો માટે કંઈ કાર્ય કરે છે, તો એમાં એ પ્રોફિટ મેળવશે નહીં, નફો કમાશે નહીં. એટલે આ પ્રવૃત્તિ મિત્રો કેવી કહીશું? બિનઆર્થિક પ્રવૃત્તિ. કેવી કહીશું? બિનઆર્થિક. જ્યારે આર્થિક પ્રવૃત્તિમાં આપણે આગળ ઘણું બધું જોઈ ગયા છીએ. કોઈ ડૉક્ટર સમાજ સેવાના ઉદ્દેશ્યથી પ્રેરાઈને મફત તબીબી સેવા આપે છે. હવે ડૉક્ટર શું કરે છે? સેવા આપે છે, બરાબર છે. ડૉક્ટર સેવા આપે છે, પેશન્ટ છે એને દવાઓ એ રીતે આપે છે. પણ કોઈ ડૉક્ટર શું કરે છે? સેવા આપીને એની ચાર્જીસ, એની રકમ વસૂલતા નથી. તો આવી પ્રવૃત્તિ કેવી છે? બિનઆર્થિક પ્રવૃત્તિ છે. એકવાર ફરીથી, સમાજ સેવક સમાજ સેવાના ઉદ્દેશ્યથી કાર્ય કરે છે. કોઈ ડૉક્ટર સમાજ સેવાના ઉદ્દેશ્યથી પ્રેરાઈને મફત તબીબી સેવા આપે છે. તબીબી સેવા આપે છે પણ કેવી? મફત આપે છે, એના ચાર્જીસ વસૂલતા નથી, તો એને પ્રોફિટમાં ગેઇન કરી શકતા નથી, નફામાં ગણતરી કરી શકતા નથી. તો આ પ્રવૃત્તિ કેવી છે? બિનઆર્થિક પ્રવૃત્તિ છે. તો તેના માટે બિનઆર્થિક પ્રવૃત્તિ કહીશું. બિનઆર્થિક પ્રવૃત્તિમાં આર્થિક લાભ, નાણાકીય વળતર અથવા તો આર્થિક ઉપાર્જનનો ઉદ્દેશ્ય હોતો નથી. આપણે જોઈ ગયા કે જે આ બિનઆર્થિક પ્રવૃત્તિમાં શું હોય છે? આર્થિક લાભ મેળવવાનો હોતો નથી, નાણાકીય વળતર મેળવવાનો આપણો ઉદ્દેશ્ય છે અને કાર્ય કરીએ છીએ, સેવા આપીએ છીએ, પણ એમાં નફો કમાવાનો ઉદ્દેશ્ય રાખતા નથી, પ્રોફિટ ગેઇન કરતા નથી, નફાની ગણતરી કરતા નથી. એટલે આવી પ્રવૃત્તિ કેવી છે? બિનઆર્થિક પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિમાં આર્થિક લાભ, નાણાકીય વળતર અથવા તો આર્થિક ઉપાર્જનનો આપણો ઉદ્દેશ્ય છે નહીં. તો જુઓ હવે પ્રસ્તાવનાનો જે પહેલો પેરેગ્રાફ છે એમાં કઈ માહિતી આવી ગઈ છે? આર્થિક પ્રવૃત્તિની. બીજો પેરેગ્રાફ છે એમાં કઈ માહિતી આવી ગઈ છે મિત્રો? બિનઆર્થિક પ્રવૃત્તિની. હવે આર્થિક પ્રવૃત્તિની ડેફિનેશન, પ્રોપર સમજણ જોઈએ આપણે. આપણને હવે આ બે બાબત જોઈ ગયા. તો આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું, એના વિશે આપણને ખ્યાલ આવી ગયો હશે. આવી જ જવો જોઈએ ખ્યાલ આર્થિક પ્રવૃત્તિ વિશે. આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. મિત્રો આ સબ્જેક્ટને આપણે ઇન્ટરેસ્ટેડ લઈશું અને સમજીશું. ધંધાકીય પ્રવૃત્તિ, બિઝનેસ રિલેટેડ કોઈપણ સ્ટુડન્ટને બિઝનેસ, ધંધાકીય પ્રવૃત્તિ કરવી હોય તો આમાં ઇન્ટરેસ્ટ રાખે તો વધુ સારું છે કે ભાઈ અને કોઈ પણ સબ્જેક્ટ છે આપણે સમજવાનું કે આપણને આવડે જ છે, આપણાથી કોઈ પણ કાર્ય મુશ્કેલ છે નહીં, આપણને બધું જ આવડે છે. એટલે આટલું સરસ રીતે ડિટેલમાં સમજાવ્યું છે. તો તમને પ્રસ્તાવના એનો પહેલો પેરેગ્રાફ અને બીજો પેરેગ્રાફમાં સમજણ પડવી જોઈએ. એકવાર સરસ રીતે વાંચવું, સમજવું, એના દ્વારા તમને ખ્યાલ આવશે. આર્થિક પ્રવૃત્તિ વિશે જોઈએ તો આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. જુઓ હવે પ્રોપર ડેફિનેશન આપણને આપી દીધી છે. અહીંયા પેન્સિલ વડે અંડરલાઇન કરવી કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ એટલે શું છે. આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે કેવી પ્રવૃત્તિ? આર્થિક પ્રવૃત્તિ. શેના માટે કરો છો? આર્થિક પ્રવૃત્તિ. કોઈ પણ કાર્ય કરો છો શેના માટે કરો છો? આર્થિક લાભ મેળવવા માટે, નાણાકીય વળતર મેળવવા માટે. જીવન જીવવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે. કોઈ પણ માનવી આર્થિક પ્રવૃત્તિ કેમ કરે છે? પોતાનું જીવન જીવવા માટે. આપણી પાસે રકમ જ નહીં હશે તો આપણે કઈ રીતે કાર્ય કરીશું? બરાબર, આપણી જરૂરિયાત કઈ રીતે સંતોષીશું? એટલે જ જીવન જીવવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે, જેથી નાણાં મેળવી માનવી તેની જરૂરિયાતોને સંતોષી શકે છે. આર્થિક પ્રવૃત્તિ એટલે કરે છે કે એ પ્રવૃત્તિ કર્યા પછી એને શું મળે છે? નાણાં મળે છે. અને એ નાણાં મેળવીને માનવી શું કરે છે? તેની જરૂરિયાતને સંતોષી શકે છે. આથી બધી જ આર્થિક પ્રવૃત્તિઓને ફળદાયી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. બધી જ આર્થિક પ્રવૃત્તિઓને કેમ ફળદાયી કહેવામાં આવે છે? એક વાક્યના પ્રશ્નના જવાબમાં પૂછાઈ જાય કે બધી જ આર્થિક પ્રવૃત્તિઓને કેમ ફળદાયી પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે? કારણ કે એ કાર્ય કર્યા પછી નાણાં મેળવીને માનવી શું કરે છે? તેની જરૂરિયાતોને સંતોષે છે. આથી પ્રવૃત્તિ
આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતો સંતોષીને પોતાના માટે આર્થિક લાભ મેળવે છે. આર્થિક પ્રવૃત્તિ કરનાર શું કરે છે? બીજાની હવે આપણે આર્થિક પ્રવૃત્તિ કરવી છે પણ સામેવાળી વ્યક્તિ છે, એક્ઝામ્પલ તરીકે આપણે કઈ વસ્તુનું વેચાણ કરીએ છીએ તો જે ગ્રાહકને જરૂરિયાત છે તો આપણે એ વસ્તુનું વેચાણ કર્યું અને એમને જરૂરિયાત હતી, આપણે શું કર્યું? એમને સેવા આપી, એમની જરૂરિયાત સંતોષી, એ પછી જ રકમ મેળવી છે અને પછી એ રકમથી આપણે શું કરીએ છીએ? આપણી જરૂરિયાતોને સંતોષીએ છીએ. એટલે કીધું છે કે આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતો સંતોષીને પોતાના માટે આર્થિક લાભ મેળવે છે. પોતાના માટે શું કરે છે? આર્થિક લાભ મેળવે છે. દાખલા તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરી, વણકર કાપડનું ઉત્પાદન કરી, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરી સમાજમાં વિભિન્ન વર્ગની જરૂરિયાતો સંતોષે છે. બરાબર? ખેડૂત સમાજના બધા જ લોકોને અનાજની જરૂર છે ને, તો ખેડૂત શું કરે છે? ઉત્પાદન કરે છે અને પછી એનું વેચાણ કરે છે. તો આપણા લોકોની જરૂરિયાત ખેડૂત સંતોષે છે. આપણને અનાજની જરૂર હોય છે ત્યારે એ ઉત્પાદન કરીને આપણને આપે છે અને પછી એને રકમ મળે છે. તે પણ સેવા આપીને. એ જ આર્થિક પ્રવૃત્તિ છે કે તમે ત્યારે નાણાં વસૂલ કરો જ્યારે તમારી એ નાણાં મેળવ્યા પછી તમે ત્યારે જ એ નાણાં વસૂલ કર્યા છે અને પોતાની જરૂરિયાત ત્યારે જ સંતોષી છે જ્યારે તમે એને સેવા આપી છે. એની જરૂરિયાત સંતોષ્યા પછી જ આપણી એ પાસે જે રકમ આવે છે એનાથી આપણે આપણી જરૂરિયાત સંતોષીએ છીએ. વણકર કાપડનું ઉત્પાદન કરી, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરી સમાજના વિભિન્ન વર્ગની જરૂરિયાત સંતોષે, તેમાંથી આર્થિક વળતર મેળવે છે. આજના આધુનિક યુગમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. આજનું જે આધુનિક યુગ જોઈએ તેમાં આર્થિક પ્રવૃત્તિ કેવી છે? કેન્દ્ર સ્થાને છે. હવે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. તો આમાં પહેલો પેરેગ્રાફ પ્રસ્તાવનાથી માંડીને જોઈ ગયા તો એમાં શું આવ્યું છે? આર્થિક પ્રવૃત્તિ. બીજા પેરેગ્રાફમાં બિનઆર્થિક પ્રવૃત્તિ. એ પછી પ્રોપર ડેફિનેશન સ્વરૂપે, એક્ઝામ્પલ સ્વરૂપે આર્થિક પ્રવૃત્તિનો અર્થ અને એના ઉદાહરણ આપ્યા છે. બરાબર છે? નેક્સ્ટ જોઈએ બિનઆર્થિક પ્રવૃત્તિ. બિનઆર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર અથવા તો આર્થિક ઉપાર્જનનો હોતો નથી. સમાજમાં કેટલીક વ્યક્તિઓ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિ કરે. સમાજમાં કેટલીક વ્યક્તિઓ એવી છે કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર કે નાણાકીય વળતરનો એનો કોઈ પર્પસ હોતો નથી અને એ રીતે સેવા આપે છે, પ્રવૃત્તિઓ કરે છે. દાખલા તરીકે સમાજસેવક. સમાજસેવક છે તેનું કાર્ય સમાજ સેવાનું છે. એ કંઈ એમાં પ્રોફિટ ગેઇન કરતો નથી, નફો કમાવાનો હેતુ છે નહીં, કે નફો એમાં ગણતરીમાં લેશે નહીં. એના દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ. હવે માતા દ્વારા પોતાના બાળકોને ઉછેરવાની પ્રવૃત્તિ. માતા એના બાળકને શું કરે છે? ઉછેરે છે. તો એનો કોઈ પર્પસ એવો છે નહીં નફો મેળવવાનો. બરાબર છે? એ તો પ્રેમથી પોતાના બાળકને ઉછેરે છે, એને ખવડાવે છે અને એને મોટું કરે છે. તો આ રીતે તો આ પ્રવૃત્તિ શેમાં આવી જાય છે મિત્રો? બિનઆર્થિક પ્રવૃત્તિમાં. એમાં કોઈ નફો ગણતરીમાં લેવાતો નથી. કોમી એકતા માટે પ્રચાર કરતા કાર્યકરો. કોમી એકતા માટે પ્રચાર કરતા જે બી કાર્યકર વ્યક્તિઓ છે તો એ પણ નફો ગેઇન કરતા નથી. એ તો એમનું મૂળ જે કાર્ય છે એના માટે જ સમાજના લોકો માટે સેવામાં કાર્યરત હોય છે. ભૂકંપ અને સુનામી જેવી કુદરતી હોનારતના સમયે અસરગ્રસ્તોને રાહત છાવણીઓમાં સેવા આપતા કાર્યકરોની પ્રવૃત્તિ. હવે જુઓ કે આ બધી કુદરતી હોનારતો છે, ભૂકંપ આવે છે, સુનામી આવે છે, તો એમાં જે બી વ્યક્તિઓ છે એ લોકોને મદદરૂપ થતા જે બી લોકો છે તો એ પણ નફો કમાવાના કાર્ય કરતા નથી. નફામાં એ લોકો ગણતરી લેતા નથી કે ભાઈ આ કાર્ય કર્યું છે તો પછી અમને એમાંથી કોઈ વળતર મળશે. ના, આ લોકો સમાજના લોકો માટે સેવા આપે છે. તો આ પ્રવૃત્તિ છે બિનઆર્થિક પ્રવૃત્તિ. આ માટેનું પ્રેરક બળ દેશ સેવા, સમાજ સેવા, લાગણી, પ્રેમ અથવા તો માનવીના જીવનમાં આવતું પરિવર્તન છે.
હવે જો આર્થિક પ્રવૃત્તિ આપણે કરીએ છીએ તો તે શેના માટે કરીએ છીએ? આપણે નફો કમાવો છે ને આપણું જીવન ધોરણ ઊંચું લાવવું છે, આપણી જરૂરિયાતોને સંતોષવા માટે મિત્રો આપણે આવું આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ કરવાનું તમારું પ્રેરક બળ શું છે? દેશ પ્રત્યેનો પ્રેમ ભાવ છે, દેશની સેવા કરવાનો તમારો હેતુ છે. દેશના લોકોની સેવા કરવાનો જો તમારો હેતુ છે તો તમારી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ ગણી શકાય છે. એક પ્રેરક બળ કે દેશ સેવા, સમાજ સેવા, કોઈના પ્રત્યે લાગણી હોવી, પ્રેમ ભાવ હોવો અથવા તો માનવીના જીવનમાં આવતું પરિવર્તન એના કારણે શું થઈ શકે છે? બિનઆર્થિક પ્રવૃત્તિ પણ કરી શકાય છે. તો યાદ રાખવી કે બિનઆર્થિક પ્રવૃત્તિમાં નફો ગેઇન કરતા નથી, નફો કમાવાનો હેતુ નથી. પહેલી જ બાબત આ ચેપ્ટરમાં જેમ એક જ મુદ્દો છે કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું. જો આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વિશે આપણને ખ્યાલ આવી જશે તો આપણે મહત્ત્વની બાબત અહીં સમજી ગયા છીએ એવું કહીશું. આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિનો તફાવત લાસ્ટ મુદ્દો મિત્રો છે. મીન્સ કે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિની કમ્પેરિઝન જોઈએ. ચલો, પર્પઝ, હેતુ. કોનો હેતુ? આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? તો આર્થિક લાભ મેળવવાનો હેતુ હોય છે, બરાબર ને? આપણે જોઈ ગયા કે આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? આર્થિક લાભ મેળવવાનો. જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિનો હેતુ શું હોઈ શકે છે? સમાજ સેવા, માનવ સેવા, દેશ સેવાનો હોઈ શકે છે. શું? લક્ષ્ય, પર્પઝ, હેતુ કોનો? આર્થિક અને બિનઆર્થિકનો. અપેક્ષા, એક્સપેક્ટેશન. આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ તેમાં આપણી કોઈ અપેક્ષા હશે? હા, આર્થિક પ્રવૃત્તિમાં શું હોઈ શકે છે? આપણે એક્સપેક્ટેશન કે નફો મેળવી શકીએ છીએ. કોઈ કાર્ય કરીએ છીએ કે ભાઈ નોકરી કરીએ છીએ તો એની પગાર પણ વસૂલ કરીએ છીએ, તે પણ આર્થિક પ્રવૃત્તિમાં આવી જાય છે. ફીસ, કોઈ કાર્ય એવું કર્યું, ભાઈ વકીલ શું કરે છે? કેસ લડે છે, તે પછી ફી વસૂલ કરે છે, તો એની પ્રવૃત્તિ પણ આર્થિક કહી શકાય. તો આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ તો એની એક્સપેક્ટેશન શું રાખીશું? અપેક્ષા શું રાખીશું? નફો કમાવાની, પગાર મળશે, ફી અથવા તો અને મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા. મહત્તમ સંપત્તિનું સર્જન કરવાની પણ આપણે અપેક્ષા હોય છે. આગળ બધા ચેપ્ટરો ભણીશું એમાં મહત્તમ સંપત્તિનું સર્જન કરવું એટલે શું એ પણ આવી જશે કે મહત્તમ સંપત્તિમાં શું આવી જાય છે. એટલે જ આર્થિક પ્રવૃત્તિમાં આવી ગયું કે અપેક્ષા હોય છે કે ભાઈ નફો, પગાર, ફી અને મહત્તમ સંપત્તિનું સર્જન, એટલે કે આની આપણી અપેક્ષા હોય છે. આ કાર્ય કરીએ છીએ, પ્રવૃત્તિ કરીએ છીએ. બિનઆર્થિક પ્રવૃત્તિ એની અપેક્ષા, એક્સપેક્ટેશન, દેશ સેવાની હોઈ શકે છે, સમાજ સેવાની આપણી અપેક્ષા છે, એટલે આપણે શું કરીએ છીએ? બિનઆર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ, બરાબર છે? એટલે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો એનો પર્પઝ, એનું લક્ષ્ય હોય છે, એટલે જ આપણે એ કાર્ય કરીએ છીએ. પ્રકાર, આર્થિક પ્રવૃત્તિના પ્રકારમાં શું આવશે? ધંધો, વ્યવસાય અને રોજગાર. 3 મુખ્ય આર્થિક પ્રવૃત્તિના પ્રકાર કેટલા અને કયા કયા? 3 પ્રકાર છે, ધંધો, વ્યવસાય અને રોજગાર. જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિમાં કોઈ મિત્રો પ્રકાર છે નહીં. આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલી છે. તો જોઈએ કે આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા. હવે આમાં સમજીએ, કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ, ધંધો કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ, તો શું એમાં આપણને નફો મળશે? નિશ્ચિત છે? ના, નિશ્ચિત છે નહીં. શું છે? અનિશ્ચિત છે. નફો મળી પણ શકે છે કે નફો ના પણ મળે. ધંધાકીયમાં શરૂઆતમાં કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ કરીએ છીએ તેમાં ચોક્કસ હોતું નથી, નિશ્ચિત છે નહીં. એટલે કે શું છે? અનિશ્ચિત છે કે ભાઈ નફો મળે, નિશ્ચિત છે નહીં. એટલે જોખમ અને અનિશ્ચિતતા. એટલે એકવાર ફરીથી જોઈએ કે આર્થિક પ્રવૃત્તિમાં શું રહેલું છે? જોખમ રહેલું છે અને અનિશ્ચિતતા છે, નિશ્ચિત છે નહીં. બિનઆર્થિક પ્રવૃત્તિમાં જોઈએ તો જોખમ અને અનિશ્ચિતતા રહેલા નથી. હવે આમાં આપણને કોઈ જોખમ જ નથી, અનિશ્ચિતતા જ નથી, આપણે આમાં પ્રોફિટ ગેઇન કરવાનો જ નથી, તો પછી આપણે નફો ક્યાં જોવાનો છે આમાં? એટલે જોખમ અને અનિશ્ચિતતા રહેલા નથી. પણ ધંધાકીય પ્રવૃત્તિમાં શું છે? એમાં આર્થિક પ્રવૃત્તિ કરીએ તો એમાં જોખમ, અનિશ્ચિતતા રહેલા છે. હવે મિત્રો આપણે અહીં જોયું આ ચેપ્ટરમાં કે આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ અને એનો તફાવત. એટલે આપણે મોસ્ટ ઓફ બધી ડિટેલ આર્થિક પ્રવૃત્તિ એટલે શું, બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું અને એની ડેફિનેશન
આજે આપણે આટલું કમ્પ્લીટ કર્યું છે આ વિડીયોની અંદર. એટલે એકવાર બુક્સને સારી રીતે વાંચવી, સમજવી, બરાબર છે. પછી જોઈ શકીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર પણ તમે આ ધ્યાનથી સમજીને યાદ પણ કરી લેવાનું છે. અને નેક્સ્ટ આપણે જોઈશું આર્થિક પ્રવૃત્તિના પ્રકાર, તો જ ખબર પડશે આર્થિક પ્રવૃત્તિ એટલે શું એ તમે સમજ્યા હશો તો જ એના પ્રકારમાં આપણને સારી એવી સમજણ પડશે અને આપણને ભણવામાં ઇન્ટરેસ્ટ પણ રહેશે, આ વિષયમાં ઇન્ટરેસ્ટ રહેશે આપણે. એટલે એકવાર વાંચી લેવું સરસ રીતે, બરાબર છે. આપણે આ ચેપ્ટરમાં ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્રમાં જોઈ ગયા. કેટલા મુદ્દા જોઈ ગયા? આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ, એ બંનેની તુલના, તફાવત જોઈ ગયા છે, કમ્પેરિઝન જોઈ ગયા છે મિત્રો. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર.